જય ખુખારમાં મેલડી માનો તો માતાજી મઠમાં નહીં તમારા ઘરના દીવામાં જ છે તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું. જય ખુખારમાં મેલડી. એટલે આ બધી વિધિઓથી દૂર રહેજો. તો મારા બધા ભૂવા બાધા અને ખબર છે ને, ચોખા ને ખાવાના એવું બધું કે ને, 6 મહિના ચપ્પલ ના પહેરતા, 4 મહિના મારો દીવો કરજો, બધી ગમે તે બાધાઓ હાલે. અને બાધાઓ તો એવી હોય તો મને ખબર નહીં. અમુક તો ઘરની લાયા છે, પણ હું એવી તમને બાધા હાલું છું છે એવી કે મારા પારે આવો તો વિશ્વાસ રાખી અને આ મારી વાતનો વિશ્વાસ રાખો અને પકડી રાખો આ વિશ્વાસને. કશું નડતું મનથી સુખી થઈ જાઓ. મનથી શંકાઓ કાઢી નાખો. કશું નડતું અને નડતર મારા જોવાનું. હવે દાખલો આલું, કોઈ વસ્તુ ના નડતી હોય અને એનું નામ દે કરો વધારે નડક નહીં? આ શું ખોટું? તો કૂતરું બેઠું હોય એની જગ્યાએ અને કે આ કઈડે એવું જોજો એટલે એનું હોમું જોજો કરો ને એટલે પેલો કૂતરો કે છે કે હારો ઘડીક થાય મારી બાજુ જોવે અને ના કઈડતું હોય તો ભાવ કરી ભસવા આવે. લાય આવો તો કઈડ્યું. આ શું ખોટું? ભલે કૂતરું કઈડવા વાળું હોય પણ સીધા હેડી જાત બચવું પડે. પણ છંછેડો હાથે કરીને જોજો કરો કે આવશે તો આવ જ. એવી રીતે કોઈ માતા કોઈ ભૂત ચૂડેલ નડતી નથી, પણ હાથે કરી કે આ ચૂડેલ નડી પેલી નડી એટલે ચૂડેલ એવું કે હું નથી હવે તો તમે મને આમંત્રણ આલ્યું તું મન નડ, હવે હું નડવા આવું. સાચું ખોટું? અને હું તો કહીશ આ બધું કાઢી નાખો. કાઢી નાખ્યું ને? તમારી માતાઓ ઘેર જેની ભક્તિ કરો અને તમારા પિતૃ પૂર્વજો છે એના નોમથી કઈ નહીં તો એક દીવામાં બધા પિતૃઓનો ભેગું કરજો. જાઓ, એક પિતૃ છે એના નામથી બધું ભેગું કરજો, પણ મનથી છે ને ભગવાનને એવી પ્રાર્થના કરવાની કે અમની આત્માને શાંતિ આલો. બસ તમારે એમની જો કશું માંગવાનું નહીં. પિતૃ રાજી થઈ ગયા. બરોબર? માતાઓ છે એને ભોણું 2 ટાઈમ ધરાવો. તમે જે ખાઓ એને ખવડાવો. તહેવાર જેવો તમે કરો છો એવો તહેવાર એને કરાવડાવો. જેમ કે હવે દિવાળી આવી કે રક્ષાબંધન જઈ તો કદાચ બધાને મીઠાઈ ને પ્રસાદી ખવડાવો. એવી રીતે માતા નહીં રાખડી બાંધતા કે લો માં. આ શું ખોટું કર્યું ના આવું? હા, તો એ તહેવાર કર્યો કહેવાય. તહેવારના દાડે તમે એને યાદ કરી કહેવાય. તમે નવા કપડા લાવો તો તમે એને 10 રૂપિયા ચુદરી લાવો. બસ માને એવું લાગશે કે દીકરો મને મોને છે કે હું શું. આ શું ખોટું? માતા તો હોય જ, બધાને ઘેર હોય. દીવો 2 ટાઈમ ને 4 દાડે કરતો હોય ને એના ઘેર હોય, પણ એને હોમું ના જુઓ તમે તો માં વિચારે ખારું હું એને ઘેર બેઠી છું, મને સંભાળે મારી રાખતો નહીં, મને પાણીનો ભાવ નહીં પૂછતો. હું તો આટલા વર્ષોથી મને તરસ લાગે તો હા માતાજીને તરસ લાગે, મને નહીં લાગતી. મારી વસ્તી મને પીવડાવે, પાણી બધું પીવડાવે, અહીંયા ધરાવે, ભોણું ધરાવે તો હું ખાઉં છું એટલે તો તાજી થવું. ના લાખ ખવડાવે તો હું કઈ જાઉં. શીખો 4 પેઢીએ 200 વર્ષ પછી જાગૃત થવું. કોઈ વીરલો ભક્ત પેદા થાય આ પેઢીમાં તો કદાચ મને કોઈ લાડ પ્રેમ કરવા વાળો હોય, કૂદકો મારી ના દીકરા હું તો હતી જ, પણ મને કોઈ ભજન કરવા વાળું તારી પેઢીમાં મળ્યું નહીં. એ રીતે હું સોલંકી પેઢીમાં તો વર્ષોથી હતી ને, પણ કોઈ એવું ભજન કરવા વાળું મને દેખાતું નતું, મળતું નતું. પણ મારો દીકરાનો જન્મ થયો ને એટલે મને રાહ જોઈને બેઠી હતી કે આ દીકરો જેમ મોટો થશે ને એમ મારી ભક્તિ કરશે, મારું ભજન કરશે ને, અને ભજનના પ્રભાવથી આખું જગતના નાનામાં ઉતરો મારી મેળડી નહીં. તમારી માતા આવી રાહ જોતી હોય કે પેઢીમાં એક દીકરો તો પાકે કે જે સાચી ભક્તિ કરી જોણે. પણ તમે તમારા વડવાઓ જેવું કરશો, કોમ કર તો તને નારિયેળ આલું, કોમ કર તો નિવેદ આલું, 12 મહિને તને નિવેદ આલીશ, તું શું કોમ ની? આ ઘરમાં દુઃખ આવ્યું, આને વસ્તી નહીં, ફલાણું નહીં, ઢેકણું નહીં, આવા મેણા મારી ગોડાઓ. તમે શું માતાને આપી દીધું છે? તમે માતાઓને મેણા મારો આપી દીધું છે કશું? કોઈ દાડો કોઈ કશું આપી દીધું છે ને? એના માટે તમે શું એવું કર્યું છે? તમે એને મેણા મારો. તમારો કોઈ અધિકાર નહીં માતાનો અગ્રી કરીને કહેવાનો. હા, જો એવી ભક્તિ કરી જોવાની હોય, એવી વર્ષો સુધી તપસ્યા કરી જોવાની હોય અને કદાચ કોઈ કામ ના થાય તો એનો અગ્રી કરીને કહીએ કે માં 20 વર્ષ તારી અખંડ દીવા રાખી અને ઉઘાડા પગે તારી માં તારી ભક્તિ કરી છે, પણ ત્યાં જ મારી લાજ ના રાખી. એ દાડ કદાચ અગ્રી કરીને કહીએ કો એ દાડ માતા લાજ રાખવા આવે, પણ એવી ભક્તિ ના હોય તો તમે એનો અગ્રી કરીને કહી શકો. આ શું ખોટું?
તોય છતાંય તમારી માં, તમે આટલો સમય કદાચ માંસ મટન ખાધું જેમ તેમ ઘર અભડાયું, છતાંય તમારી માં બેહી રહી. ભલે મારી વસ્તી ગોડી ગોળી ગમે તેવી, એને ભલે ખોટા કાર્યો કરી નાખ્યા, ખોટું કામ કરી નાખ્યા, પણ મારી વસ્તી વગર મને નહીં ચાલતું. હું જઈને કોના ઘેર જઈશ? હું નિવેદ લેવાય કોના ઘેર જઈશ? કેમ કે બધાના ઘેર અલગ અલગ પર્સનલી માતા છે ને. ચામુંડા એક છે, વાકાડી એક છે, મેલડી એક છે, પણ બધાની અલગ અલગ પર્સનલ છે. એ પર્સનલ દીવો એ પર્સનલ માં લાગે, પછી એ બાજુવાળા નિવેદ કરવા ના આવે. આ શું ખોટું? આજ મારી વસ્તી છે તો હું મારી વસ્તીની પ્રાઇવેટ માતા છું. આ શું ખોટું? પછી તમારી બધાની. પણ કદાચ મારે નિવેદ લેવું હોય, ભક્તિ લેવી હોય, તો હું મારી વસ્તી જોડે હક કરું, તમારા જોડે હક કરવા આવું. કેમ કે તમારું કુળ જુદું છે. ભલે હું માતા એક છું, એ રીતે બધાના ઘેર અલગ અલગ કુળદેવી છે, દીવો છે. એમને માતાઓને આશા છે કે મારી વસ્તી મારી ભક્તિ કરે, પણ 4 દાડા દીવા કર્યા નહીં ને બસ એ માગવાનું ચાલુ. માતા કે આ તો હારો દીવો કરીને માગ કરે, એમ કરતા ના દીવા કરી રવા દે, મારું લોહી પીવો છે. થાય કે નહીં? માતાનું લોહી પીવો તમે. હા, જો એવા લાડ પ્રેમ કરો અને લોહી પીવાય. હું કઉ છું માતા લોહી પીવાય, પણ લાડ પ્રેમ જોઈએ એવા. આ શું ખોટું? માતા ઠપકો લાય, માતાને કહી દેવાય કે હું આટલું તને ચાહું છું, તું મને જોવો છે કે નહીં, એવો તુકારો કરીને કહી શકાય. પણ એના માટે એવો પ્રેમ ભાષા જોઈએ, બીજાનું જોઈ ના કરાય. આ શું ખોટું? એટલે કદાચ આમાંથી પ્રશ્નો કઈક ના એવા હોય છે કે મારી અમાર તો બધા કુટુંબનો ભેગો મળશે, ગોમડે કુટુંબ મારા કોઈ સમજતા નહીં. અમારે તો મઢ નવો બનાવો છે કે અમારી માતા બેહાડવી છે, અમારી કુળદેવી આ જોણીએ છીએ, છતાંય અમારે કરવું છે, પણ કોઈ કરવા દેવું કોઈ તૈયાર નહીં. તો ગોડાઓ મળે ભલે ગોમડે હોય, તો તમારા ઘેર મોનો એ મઢવાળી તમારા મઢમાં એ ઘેર આવી જશે. લખીને આલું, સિક્કો મારી આલું. આ વાતનો બોલો. ભલે 25 ઘરનું કુટુંબ હોય અને કુટુંબના કોઈ તમને ગણતા ના હોય, અને સાચી ભક્તિ જો માતાની પ્રીત જાગી હોય ને તમને, અને કદાચ ઘરના વાંગણેથી બહારથી વધાઈને કહો કે માં મારી જો સાચી ભક્તિ હોય અને મારો ભાવ સાચો હોય તારા પ્રત્યેનો, તારા પ્રત્યેનો એક પ્રેમ એ જ સાચો હોય, તો માં હું તને વધામણા કરી અને મારી કુળદેવી તને બોલાવું છું, તું મારા ઘેર બિરાજમાન થા. તે મોટું મંદિર બનાવ્યું હોય ને, તે મંદિર છોડી અને સીધા તમારા ઝૂંપડામાં આવી જાય તમારી માં. એના મંદિર થી લેવા દેવા નહીં, એના તો ભાવ જોઈએ છે, ભાવ. કુટુંબમાં ભલે મોટા મોટા મોડવા નાખતા બધાય, પણ એક તમારો નાનો અમથો, ભલે તમે ગરીબ હોવ, પણ એક ગરીબનો ભાવ કદાચ એ માને જીતી શકે છે. એટલે આવો કદાચ કેવું ને મારી માતા તો અહીં મઢે બેઠી ના, તમે જો રહો છો ભાડે રહો તો ભાડે તમારી માતાઓ રહે છે. હા, કુટુંબ બધું વ્યવહાર કરતા જવાનું આવવાનું, પણ મનથી તમારે એવું વિચારો મારી માતા તો મારી દીવામાં જ છે, ઘેર જ છે. અહીંયા બોલું છું નમન કરવાના, પણ તમારા માટે તમારી માતા છો તમારા ઘેર, પછી બીજે. આ શું ખોટું? એ નિવેદ કરીને આવો તો પેલા અહીં કરી દેવાનું છે. એમાં કોણ જોવા જવાનું? દરવાજો હાકિંગ કરો. આ શું ખોટું? માને આ બધું વાલું લાગે. આ શું ખોટું? હવે આવું કોઈ કરવું ના હોય. આ તો નિવેદ કરે તો બધા ભેગા થઈને 25 રૂપિયા ઉઘરાઈ ના દેશે, લો કર દો, અને એ બેઠા મસાલો ઘસતા હોય અને માતા નિવેદ ચાલતું હોય, અને ચોથી જમા માતાઓ. આ શું ખોટું? મોબાઈલ બચેડતા હોય, ઘડીક એ ટાઈમે તો જપો. પણ આ બધો ભાવ ભક્તિ આવશો ને તો તમારા ઘેર ભૂવા ફેદવાની જરૂર નહીં. હારા હારા ભૂવા તમારા ઘરના ઓટા ફરા કરાવો એમનો માતાઓ કહેવાય. હારા હારા ભૂવાઓને તમારા ઘરના ઉમરાથી ઓટા ફેરા કરાવો એમનો માતા. આજ જો હું એક જાગૃત થઈ પણ અહીં હારા હારા ભૂવા આવીને જતા રહ્યા. આ શું ખોટું? મોટા મોટા હું તો જોતી નહીં જોતી એ આવાસન જાય છે. કોઈ પૂછે નહીં ચા ગોમના છો ચેવા છો, પૂછે છે કોઈ? અહીં કોઈ એટલું મોને ના મળે. આ મળે પણ એટલું ના મળે. આવો 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 બેહો બેહો પૂછ્યા જોવો છો તમે? નહીં થતું ના હોય. હા, અહીં તો મૂળ એમનું માન સન્માન હોય, એમના પદનું હોય, એમનું વ્યક્તિનું ના હોય.
એમના પદનું હોય, જે પદમાં હોય એ પદનું માન સન્માન મારા સેવકો રાખે, નહીં તો અહીં મારા માટે તો દરેક સમાન છે. શું કીધું? એટલે ક્યારે આવું મગજમાં એક વિચારે નહીં લાવો કે માતાજી તો અહીં રૂપિયા વાળાની છે, અમારી ગરીબની નહીં, ના હું ગરીબોની પહેલા